सा। हाथ ब्रज और ध्वजा विराजे, कांधे मूज जने केसरी नंदन। तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुबीर हरषि उर लाए। रघुपति किन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्र बदन तुम्हारो जस गावे, अस कहीं श्रीपति कंठ लगावे। जनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित ईसा। यम कुबेर दिगपाल जहाँ ते, कवि गोविंद कहि सके कहाँ पे। तुम उपकार सुग्रीव किन्हा, राम मिला पद दीना। तुम्हारो मन लंकेश्वर भय सब जग जाना। युग सहस्र जो जन पर भानु, लीनो ताहि मधुर फल जानो। प्रभु मुद्रिका मेली मुख माही, जल दिलाधि गए अचरज न। जगत के जेते, सुगम अनुग्रह तुम देते ते। राम दुआरे तुम रखवाले, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपे, तीनों लोक हाँ सुना। रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे। श्री राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग पर ताप तुम्हारा, है परसी साधु संत निधि के दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरा। अंत काल बर बर पुर जाई, जहाँ जन्म
कट कटे मीटे सब पीरा। जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सीधी साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा। की जयनाथ हृदय महाडेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति सिया राम राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। धामं हेमशैला। सकल गुण निधान, वानराणामधीशम्, रघुपति प्रिय भक्तं, वात जातं नमामि। नीलाम्बुज श्यामल कोमलांगं, सीता समारो पीतवाम भागम। पाणो महासायक चारुचापं, नमामि रामं रघुवंशनाथं। नमामि रामं असितगिरिसमं स्यात् सिन्धुपात्रे। सुरतरुवर्षाखा लेखिनी पत्रमूर्वी। जय श्री कृष्ण। बोलो श्री भागवत भगवान की जय। अलौकिक दृष्टि અને આનંદની અનુભૂતિ રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશની અનન્ય કૃપા
અને પૂર્વજોના પૂર્ણ આશીર્વાદથી પોથીના મુખ્ય યજમાન શ્રી ભુવાશ્રી નવગણભાઈ ગોપાલભાઈ ટોટા, શ્રી ભોલુભાઈ ટોટા પઢિયાર ભુવાશ્રી, શ્રી રાજેશભાઈ ગોપાલભાઈ ટોટા, સ્વર્ગસ્થ ગોપાલભાઈ કમાભાઈ ટોટા, શ્રી કરશનભાઈ કમાભાઈ ટોટા, સ્વર્ગસ્થ લક્ષ્મણ શ્રી ભીમાભાઈ લક્ષ્મણભાઈ ટોટા, શ્રી ભાયાભાઈ ઉર્ફે ભાવિનભાઈ લક્ષ્મણભાઈ ટોટા, શ્રી સુખાભાઈ લક્ષ્મણભાઈ ટોટા તથા સમસ્ત ટોટા પરિવાર તેમજ ઉમિયા ટાઉનશીપ નંબર 2 આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના અંતર્ગત આજે બીજા દિવસના સત્રમાં આપ સૌ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. ટૂંક જ સમયમાં અહીં આપણે સૌ ભાગવત કથાનું રસપાન કરીશું. એ પૂર્વે અહીં સપ્તાહના અંતર્ગત આમંત્રણ આપીને રાજુભાઈ મોતીલાલભાઈ મહેતા જેઓ ભાઈલાલભાઈના ખૂબ જ સ્નેહી અને અંગત મિત્ર છે, તેઓને માન આપી અહીં પધાર્યા છે. આવો આપ પણ અહીં પૂજા તથા આરતીનો લાભ લેશો. અથ સ્વસ્તિતિ તિલકમ હરિ ઓમ સ્વસ્તિ સ્ત્વયા વિનાશાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિના પ્રિયા નિત્યમ ત્વામ ચ સ્વસ્તિમ બ્રુવન્તુ નઃ. ગણા એ ચાન્યે ચ તપોધનઃ ભવન્તો યજમાનસ્ય આશીર્વાદ. ચલમાચલ કૃષ્ણાય વાસુ હરયે પરમાત્મને પ્રણતનાશાય નમઃ. પોથીજી આગળ પધરાવશો. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. પોથીજીને ત્યાં ભગવાનને હાર અર્પણ કરીશું. ઓમ નાના સુગંધ પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. પુષ્પમાલામ સમર્પયામિ. બોલો શ્રી વ્યાસ નારાયણ દેવ કી જય. ત્યાર પછી બ્રહ્મ પરમેશ્વર પુરાણ પુરુષોત્તમ ભગવાનની આપણે સૌ અહીં સૌપ્રથમ આરતી કરી. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ વિનાશાય દીપજ્યોતિર્પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપહરતુ મે દીપજ્યોતિર્નમોસ્તુતે.
આવી જશો કઈ દીકરીઓ શ્રી ભાગવત ભગવાન કી જય જય કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહની માખણ ચોરી મોહન ચોરી લીધા કાલિય મર્દન કીધા કાલી અમર ધન કીધા ગાયો દે ચારી જય કાના કારા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે નહીં આવે મેથી વેદ પુકારે મેથી વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કારા પ્રભુ નટવર નંદલાલા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડાધ્વજં મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલો શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય કી જય કી જય હેન પ્રક્ષણામ કૃત્ય દેવાભિવંદનમ ભગવાન પુરુષોત્તમ ભગવાનને આરતી પ્રદાન કરીએ ઓમ મિત્ર કૃષ્ણનગરમાં રહે છે. તેઓ ભગવાન મહાદેવની ખૂબ જ આરાધના કરે છે. ભાઈનું હું બાપુને કહીશ કે અહીંયા સીટ ઉપર પહેરીને બાપુ આવી જાઓ. બધા આમ બેહવાનું છે, આમ.
લાલ કી જય. અવાજ નો આવ્યો નથી બપોરે તો બોલો બોલો કૃષ્ણ કનૈયા. સરસ. ગાવા હવે એક કામ કરજો, તમારી કરતા રહી સંખ્યા કરો બેન, જેમ બને એમ આપણો મંડપ ભરાઈ જવો જોઈએ તો મજા આવશે. ભક્તિ ફેરી કરો, સંખ્યા કરો. પરમાત્માની અસીમ કૃપાથી આજે કથાનો કેટલામો દિવસ છે? બીજો દિવસ. કથાના શ્રી સરસ્વતી નમઃ. હનુમંતે શિવાય. નમો વા વંશી સીતે કરા ફલો દરુષ્ટકામા. પૂર્ણે દર મુખા કૃષ્ણાત પરમ કિમપિ તત્વં વહમ ન જાને. કૃષ્ણાત્વદેવ્ય પદ પંકજ પંજરાતે આદ્ય મે વિશતુ માનુષ અજહંસ. પ્રાણ પ્રણાય સમય કપવા કંઠાવરોધ
વિદ્યા ભગવતે વાસુદેવ બોલો સુખદેવજી મહારાજ કી ભાગવત ભગવાન કી જય ઓમ ભજે ભજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચેતરંજનમ સદેવ નંદનમ જેવો ગણ દુનિયા બધી ફરી વર પણ કોઈ મેલ ના થયો. દુનિયા બધી ફરી વર પણ કોઈ મેલ ના થયો. ડૂબતો બચાવા બાળને વિષ્ણુ પ્રભુ આવજો. ડૂબતો બચાવા બાળને વિષ્ણુ જેવો તમારો પ્રેમ છે ઓયમાં જેવો તમારો પ્રેમ છે ઓય મારો ભાવ છે. આ 14 રે બ્રહ્માંડના નાથજી તમે દેખો. 14 રે બ્રહ્માંડના નાથજી તમે દેખો. ડૂબતો બચાવા બાળને વિષ્ણુ પ્રભુ આવજો. ડૂબતો બચાવા બાળને કૃષ્ણ પ્રભુ આવજો. જેવો ગણ તેવો તમારો પુત્ર માન પાડજો. મને આપના પંથે કાઢી પાછો બાળજો.
બની હું રહું મને દાસ ગણી તારો તમારું પુત્ર માની પાડજો મને પાપના પંથે કાય પ્રવચથી પાછો બાળજો માટે જગત જનની જોગ માયા જગદંબાયા જગત જનની જોગ માયા જગદંબાયા જનની સરસ્વતી સતવાચાયા પશો તમારો પુત્ર માન પાપના પંથે ધન્યવાદ છે. બા પણ પધાર્યા છે તો ધન્ય માતા પિતા ધન્ય પોત્રમ ધન્ય એમનો જ પુત્ર આજે આ કથા શ્રવણ કરી રહ્યો છે. માના આશીર્વાદથી પત્નીને પુષ્પ વિમાનમાં બેસાડીને લઈ જતા હતા અને ત્યારે હનુમાનજી મહારાજને કીધું આવો હવે આપણે સ્વર્ગલોકમાં જઈએ. હનુમાનજી કે હું અહીંયા આવીને શું કરીશ? અરે કે સદાય તમે મારા દર્શન કરશો. કે પ્રભુ મારે તમારા દર્શનની અભિલાષા નથી, મારે તમારા સત્સંગની અભિલાષા છે. મારે તમારા સત્સંગની અભિલાષા છે. માટે મારે તમારી સાથે નથી આવવું. બા બેસી જાઓ, ઉપર નહીં, નીચે જશો. કથા પહેલા ઉપર આવવાની છૂટ, કથા ચાલુ થવી કોઈ નહીં. અને જીત કાંઈ કાંઈ વાંધો ને બા ત્યાં રાખી દો. મને હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા 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 રાધે ગોવિંદા રાધે ગોવિંદા. જે તમારા પિતૃમોક્ષના ફોટા મૂક્યા છે એના માટે પેલા હું સૂચના જ આપી એટલે મને રોજ મગજ મારી ગઈ. એ લોકોએ પોતાના ઘરે જ વાટકી, ચમચી અને એક થાળ આટલું લઈ અહીં 9 વાગે આવી છે અને તમારા પિતૃના જે ફોટા મૂક્યા છે એને માનસી અમે પૂજા કરાવશું. હું અહીંયા ઉતારે જ હવે 6 દી રહેવાનો છું. એટલે હું ગેરંટી આપું છું કે દીધું છે દેવા માટે તો દેતા રહેજો. મીંડા ભગવાન ચલાવતો રહેશે. માટે જીવનની અંદર જેવી રીતે આ ધર્મ કાર્ય કર્યું છે એવી રીતે પરમાત્મા તમને આપે ને
તો તમે કરતા રહેજો. અને કદાચ કાંઈ કામ કરવા ન મળે ને તો ઘરમાં માતા પિતા છે એની સેવા કરતા રહેજો. ઘરમાં આંગણે પશુ પક્ષી આવતા હોય ને તો થોડુંક પાણી આપજો. બાકી જીવનની અંદર कभी गिरते हुए को उठाया नहीं, बात आंसू बहाने से क्या फायदा। મા બાપને આંસુ પાડતા નહીં. कभी प्यास को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। मैंने जप तप किए, मैंने सत्संग किए, करते हुए आया। मैंने जप तप किए, मैंने सत्संग किए, सत्संग करते हुए ख्याल आ गया। कभी माँ बाप की सेवा की नहीं, कभी माँ बाप की सेवा की नहीं, फिर सत्संग में जाने से क्या फायदा। અહીંયા ભાયાભાઈના માતૃશ્રી આવેલા છે. એમને પોતાની માતાની સેવા કરીને એનું આ ફળ છે. હું બીજું કાંઈ જાણતો નથી, એમના વિશે મારે કંઈ જાણવું નથી. હું જે જોઉં છું એ કહું છું કે એમની માતાની જે સેવા કરીએ છે ને તો આવા કાર્ય કરી શકી. તમે પણ તમારા માત પિતાની સેવા કરશો તો ભગવાન તમને લક્ષ્મીજી તમારા ઘરમાં આવશે, ધનનો વૈભવ વધતો જશે અને તમે પણ ધર્મ કાર્ય કરાવતા જશો. હવે આપણે એ કથાનો આગળ લઈએ. હનુમાનજી બોલ્યા, ના ભગવાન, તમે તો સદાય અમારા હૃદયમાં રહો છો, તો આવો તો તમારા દર્શન થાય, પરંતુ કથા અમૃત પાન થાય નહીં. માટે તમે સદૈવ મારી સાથે છો, પણ હું પૃથ્વીલોક ઉપર સદૈવ તમારા ગુણ સાંભળતો રહીશ, કથા અમૃત પાન કરતો રહીશ. માટે જ્યાં જ્યાં કથા અમૃત પાન થાય ત્યાં હું આસન લગાવીને બેસી જાય. માટે ભગવાન રામે તેમને અજરામરનું વરદાન આપ્યું. દેવતાઓ બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માને વાત કરી કે અમે મફત કથા સાંભળવા નતા ગયા. કથા કોઈ મફત સંભળાય નહીં. અમે મફત કથા સાંભળવા નતા ગયા, અમે તો અમૃત લઈને ગયા હતા. કથામાં આવો ને કંઈક ને કંઈક લઈને આવો, ચોખા લઈને આવો, ત્યાં એક સિક્કો નાખો છે તો તમારી ઈચ્છા હોય તો. ભગવાન કે અમે દેવતાઓ કે છે કથા મફત સાંભળવા નતા ગયા, અમે તો અમૃત લઈને ગયા હતા. અમૃત લઈને ગયા હતા. અમૃત આપીને શ્રીમદ ભાગવત અમૃત લેવા ગયા હતા, છતાં સુખદેવજી એમને બગાડી દીધા. આટલું દુર્લભ અમૃત તેમને દેવા ગયા. આ દુર્લભ અમૃત અમે એમને દેવા ગયા હતા. વૈરાગી બાવો બધાને મફતમાં કથા સંભળાવી રહ્યો છે. આ વૈરાગી બાવો તમને બધાને મફતમાં કથા સંભળાવી રહ્યો છે. અને દેવતાઓ કે અમને ભગાડી દીધા. માટે જાણવા માંગીએ છીએ કે ભાગવતમાં એવું શું છે કે અમૃત કથા પણ વિશેષ છે. બ્રહ્માજીની આ વાત સાંભળી ઘણો આશ્ચર્ય થવા લાગ્યો કે દેવતાઓ તમે 7 દિવસની રાહ જો. બ્રહ્માજી કે છે, હે દેવતાઓ તમે 7 દિવસની રાહ જો.
7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ મળે છે કે નહીં? 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ મળે છે કે નહીં? બધા દેવતાઓ 7 દિવસની રાહ જોવા લાગ્યા. આપણે પણ 7 દિવસની રાહ જોઈએ છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ મૂર્તિઓ આવવાનું છે એક વારે. 7 આપણે 7 વારની રાહ જોયા રહીએ છીએ. આ 7 દિવસની સત્તા છે. કોને મોક્ષ મળે છે ને કોને નહીં, એ તો જ્યારે જેનું મૃત્યુ આવશે ને જે વારે તેની ખબર પડશે. તેની બાપુ ઘરે કેવા નહીં આવે. અને આ બાપુને કદાચ આ એરિયામાં બીજી વાર બોલાવો હોય તો 5 લાખ રૂપિયા દે ને તો એ બાપુને ઓછા પડે. અને આ એમને આવ્યું છે. ઘણી કથાઓ કરી છે. બસ મારું એક જ ધૈર્ય છે કે સત્સંગ કરવો ને બીજાને સંભળાવવું. બ્રાહ્મણ છું. અમારું કાર્ય છે કે કથા જે આવડે છે તે બીજાને જ્ઞાન આપવું. એટલે કોઈ ચાર્જ નથી મારો. અમે ઠાઠ કરીએ અને તો અમારું માન વધવાનું જ છે. અમને બધી વસ્તુ મળવાની છે. પણ અમે સંત એને જ કહેવાય કે થઈ જશે, સારું થઈ જશે, એને સંત કહેવાય. બાકી ઠાઠ માઠ કરીને જઈએ કઈ સંત ન કહેવાય. જાતું કરે એનું નામ સંત. તો જાતા કરવાની ભાવના હોય ને બાપ તો જ જીવનમાં મજા આવે. બ્રહ્માજી આ વાસણની ઘણો આશ્ચર્ય થવા લાગ્યો. હે દેવતાઓ, તમે 7 દિવસની રાહ જો. 7 દિવસમાં પરીક્ષિતજીને મુક્તિ મળે છે કે નહીં? બધા દેવતાઓ 7 દિવસની રાહ જોવા લાગ્યા. હવે દેવતાઓ જો આવું કરતા હોય તો આપણે તો મનુષ્ય છીએ, આપણે તો કરવાના જ છે. અને 7મે દિવસે પરીક્ષિતને મુક્તિ થઈ, મોક્ષ પ્રાપ્ત થયો. ભાગવત કથા અમૃત શોક મોહ ભયને બગાડવા વાળી છે અને સ્વર્ગ સુધામૃત શોક મોહ ભયને પ્રદાન કરવા વાળી છે. માટે સમુદ્ર મંથન માટે નીકળે અમૃત માત્ર દેવતાઓ માટે જ સીમિત છે. માટે દેવતાઓ માટે સીમિત છે. ચરિત્રમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિશ્યત. આ શાસ્ત્રીજી કઈ ગયા? ચરિત્રમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિશ્યમ. ભગવાનના ચરિત્ર અનંત છે. ભગવાનના ચરિત્ર અનંત છે. માટે ઉદાર હાથથી હરિરસ પીવો. ઉદાર હાથથી આમાં જેટલો લૂંટાય ને એટલો લૂંટી લેજો. કારણ કે હરિરસ પીવા જેવો છે. આ હરિનો રસ છે. સોનાજીએ પૂછ્યું, મહારાજ એટલી બધી દુર્લભ કથા અને 7 દિવસ શા માટે? તો 7 દિવસ આ કથા શા માટે? હવે તમને પ્રશ્ન પૂછું કે આ કથા 7 દિવસ શું કામ કરી? 8 દિવસ કેમ નહીં? 7 માટે એમાં તો 18,000 શ્લોકો નો ગ્રંથ છે. કેટલા શ્લોકો છે આમાં ભાગવતમાં? 18,000 શ્લોકો છે. ગ્રંથ મહિમા વર્ષભરમાં સાંભળાવો તો પણ પૂરો ન થાય. 1 વર્ષ અમારા ભાઈ આ કથા બિહાડે ને 1 વર્ષ સુધી તો આ ગ્રંથ પૂરો ન થાય. આપણે તો 7 દિવસમાં થાકી ગયા.